હિંમતનગરમાં યોજાયેલ સાંસદ સાથેની બેઠકમાં અમદાવાદ, બરોડા અને અજમેર ડિવિઝનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના આસરવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છે. ત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધૂરી છે. ત્યારે શુક્રવારે સાબરકાંઠાના સંસદે હિંમતનગરમાં રેલવેના અમદાવાદ, વડોદરા અને અજમેર ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલવે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ જતા રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં રેલવેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં ગમે ત્યારે આસરવાથી ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. હિંમતનગર ખાતે યોજાયેલ રેલવે અધિકારીઓ સાથેની બેઠકમાં સાબરકાંઠાના સંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર નારાયણ સિંઘ સહિત અન્ય અધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલવે તંત્ર સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટિબદ્ધ છે. ત્યારે જલ્દીથી આસરવાથી ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે, જે ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડિવિઝન સિવિલના વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલવે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હતા, જેથી આગામી સમયમાં સંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલવેના અધિકારીઓ સવારે ડિવિઝન મેનેજરને સુપરત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો. બીજી તરફ હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલવે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજૂ કરાઈ હતી, જે સવારે પૂર્ણ કરવા માટે રેલવે તંત્ર કટિબદ્ધ છે તેવું કહેવાયું હતું. સાથોસાથ પ્રવર્તમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યા, સમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજૂઆત કરી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. સાબરકાંઠામાંથી પસાર થતી રેલવે અને ત્યાં બનેલા અંડરપાસની જે સમસ્યાઓ હતી એને લઈને આજે રેલવેના તમામ અધિકારીઓ શ્રી સાથે બેઠક કરી, સાથે કલેક્ટર શ્રી, ધારાસભ્યશ્રીઓને પણ બોલાવ્યા હતા અને મેમ્બર પણ અહીંયા હાજર છે. તો ગામડામાં જે પ્રશ્નો હતા એમના પાસે આવ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે એ મુખ્ય સમસ્યા છે, એનું જલ્દીથી જલ્દી કઈ રીતે નિરાકરણ થાય એના માટેની અધિકારીઓની સૂચના આપી છે કે આ કામ ઝડપથી તમે એનો નિકાલ કરો. પાણીની સમસ્યા ભરાવાથી આવવા જવાની પણ તકલીફ રહે છે, સ્કૂલમાં આવવા જવા માટે બાળકોને પણ તકલીફ રહે છે. તો સૌ અધિકારીઓની સૂચના આપી છે અને સૌ DRCCના મેમ્બરો સાથે પણ ચર્ચા કરી છે. એમને પણ એમને પાસે જે આવેલી સમસ્યા હતી એ અધિકારીઓને જણાવી છે અને અધિકારીઓએ અમને કહ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ સમસ્યા દૂર થાય એના માટેના પ્રયત્નો કરીશું. એટલે અમે પણ આશા રાખીએ છીએ કે અધિકારી આ જે અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાની અને બીજી ઘણી સમસ્યાઓ છે એ દૂર થાય અને